જો હું તમને કહું કે દુનિયામાં ઘણા લોકો સારી કમાણી કરે છે, છતાં મહિનાના અંતે તેમના ખીચામાં એક પણ રૂપિયા બચતા નથી, તો શું તમે વિશ્વાસ કરશો? હકીકત એ છે કે ગરીબી માત્ર ઓછી કમાણીથી નથી આવતી. ઘણી વખત વધારે ખર્ચ કરવાની આદત પણ માણસને ગરીબ રાખે છે. તો આખરે પૈસા કમાવા કરતા બચાવવા વધારે મુશ્કેલ કેમ લાગે છે? આજે આ વાત અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે કદાચ આ એક સમજ તમારા આખા જીવનની આર્થિક સ્થિતિ બદલી શકે છે. મિત્રો, આપણે બાળપણથી એક વાત સાંભળતા આવ્યા છીએ કે વધારે કમાશો તો જીવન સારું થઈ જશે. પરંતુ જીવનની સૌથી મોટી સચ્ચાઈ એ છે કે માત્ર કમાણી વધવાથી કોઈ અમીર નથી બનતું. જો એવું હોત તો મોટી સેલરી મેળવનાર દરેક વ્યક્તિ ધનિક હોત. હકીકતમાં ઘણા લોકો લાખો રૂપિયા કમાય છે, છતાં મહિનો પૂરો થતા જ તેમના ખાતામાં કંઈ બચતું નથી. બીજી તરફ કેટલાક લોકો સામાન્ય આવક હોવા છતાં ધીમે ધીમે સારી સંપત્તિ ઊભી કરી લે છે. કારણ એક જ છે, કમાવું એક કળા છે, પરંતુ બચાવવું એક ડિસિપ્લિન છે. અને ડિસિપ્લિન વગર પૈસા હાથમાં પાણીની જેમ સરકી જાય છે. એક યુવાનને પહેલી વખત નોકરીમાં સારો પગાર મળ્યો. તેને વિચાર્યું હવે જીવન બદલાઈ જશે. પહેલા જ મહિનામાં તેણે મોંઘો મોબાઈલ ખરીદી લીધો, બ્રાન્ડેડ કપડાં લીધા, બહાર જમવાનું શરૂ કર્યું. એને જે ગમ્યું તે ખરીદવા લાગ્યો. મહિનાના અંતે જ્યારે તેને પોતાનું બેંક બેલેન્સ જોયું ત્યારે તેના હાથમાં લગભગ કંઈ જ બચ્યું નહોતું. તેને લાગ્યું કે કદાચ તેમની કમાણી ઓછી છે, પરંતુ સમસ્યા કમાણી નહોતી. સમસ્યા એ હતી કે તેને દરેક ઈચ્છાને જરૂરી સમજી લીધી. મિત્રો, જ્યારે માણસ પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ ગુમાવી દે છે ત્યારે પૈસા ક્યારેય તેમની પાસે લાંબા સમય સુધી ટકતા નથી. ઘણી વખત આપણે વિચારીએ છીએ કે આ મહિને બચત નથી થઈ તો શું થઈ ગયું, આવતા મહિને ફરી કરી લેશું. પરંતુ આ આવતો મહિનો ક્યારેય આવતો જ નથી, કારણ કે કમાણી વધે છે તો સાથે સાથે ખર્ચ પણ વધતો જાય છે. આદત બદલ્યા વગર આવક કેટલી પણ વધી જાય, બચત થવાની નથી. તેથી સૌથી પહેલા પોતાની કમાણીથી બચત અલગ રાખવાની આદત બનાવવી પડે. કારણ કે જે માણસ પહેલા ખર્ચ કરે છે અને પછી બચેલી રકમ બચાવવાનો પ્રયત્ન કરે છે, તેની પાસે મોટા ભાગે ક્યારેય કંઈ બચતું નથી. મિત્રો, પૈસા કમાવા મુશ્કેલ છે, પરંતુ પૈસા બચાવવા તેના કરતાં પણ વધારે મુશ્કેલ છે. કારણ કે કમાણી માટે મહેનત કરવી પડે છે, જ્યારે બચત માટે પોતાના મનને કાબૂમાં રાખવું પડે છે. અને જે માણસ પોતાના મન પર જીત મેળવી લે છે તે ધીમે ધીમે પૈસાનો નહીં, પોતાના ભવિષ્યનો માલિક બની જાય છે. ઘણા લોકો એક મોટી ભૂલ કરે છે. તેઓ વિચારે છે કે બચત ત્યારે શરૂ કરીશ જ્યારે મારી કમાણી વધી જશે. પરંતુ હકીકતમાં બચત કમાણી વધવાથી નથી થતું. બચત સારી આદતોથી થાય છે. વિચાર કરો, જો આજે તમે 20,000 કમાઈને 1 રૂપિયો પણ બચાવી શકતા નથી, તો શું ખાતરી છે કે લાખ રૂપિયો કમાશો ત્યારે તમે બચાવી શકશો? હકીકતમાં માણસની આવક જેટલી વધે છે તેની જીવનશૈલી પણ એટલી મોંઘી થતી જાય છે. પહેલા જે વસ્તુઓ વૈભવ લાગતી હતી તે પછી જરૂરિયાત લાગવા લાગે છે. મોટું ઘર, મોંઘી કાર, બ્રાન્ડેડ કપડાં અને બહારનું ખાવાનું. ધીમે ધીમે આ બધું જ કમાણી કરતા પણ ઝડપથી પૈસા ખાઈ જાય છે. એટલે જ ઘણા ઊંચી સેલેરી વાળા લોકો પણ મહિનાના અંતે દેવામાં હોય છે.
મિત્રો, અમીર બનવાનો રસ્તો માત્ર વધારે કમાવામાં નથી, પરંતુ પોતાની જરૂરિયાત પર નિયંત્રણ રાખવામાં છે. એક વખત બે મિત્રો સાથે નોકરી કરતા હતા. બંનેનો પગાર લગભગ સરખો હતો. પેલો મિત્ર દર મહિને જે કમાતો તે લગભગ બધું જ ખર્ચી નાખતો. તેને લાગ્યું કે જીવન એક જ વાર મળે છે, એટલે જે મન થાય તે ખરીદી લેવું જોઈએ. બીજો મિત્ર પણ સારી રીતે જીવતો હતો, પરંતુ તેને એક નિયમ બનાવ્યો કે પગાર મળતા સૌથી પહેલા 10% રકમ અલગ ખાતામાં મૂકી દેવી. વર્ષો વીતી ગયા. એક દિવસ પેલો મિત્ર નોકરી ગુમાવી બેઠો. તેની પાસે થોડાક દિવસ ચાલે તેટલા પણ પૈસા નહોતા. જ્યારે બીજો મિત્ર શાંતિથી બેઠો હતો, કારણ કે તેમની વર્ષોની બચત તેને મુશ્કેલ સમયમાં સંભાળી રહી હતી. મિત્રો, ખરાબ સમય ક્યારેય કહીને આવતો નથી, પરંતુ બચત એ એવી છત્રી છે જે વરસાદ પડતા પહેલા જ ખરીદવી પડે છે. આજના સમયમાં સોશિયલ મીડિયા પણ બચતનો મોટો દુશ્મન બની ગયો છે. આપણે દરરોજ બીજાના મોંઘા ફોન, વિદેશ પ્રવાસ, નવી બાઇક અને લક્ઝરી જીવન જોઈએ છીએ. પછી આપણે પણ લાગે છે કે જો મારી પાસે આ બધું નથી તો હું પાછળ છું, અને બસ આ સરખામણી આપણને એવા ખર્ચ કરાવે છે જેની ખરેખર જરૂર જ નથી. યાદ રાખજો, સોશિયલ મીડિયા પર દેખાતું જીવન હંમેશા સચ્ચાઈ નથી હોતું. ઘણા લોકો દેખાડા માટે ખર્ચ કરે છે, જ્યારે સમજદાર લોકો પોતાના ભવિષ્ય માટે બચત કરે છે. સાચી સમૃદ્ધિ એ નથી કે તમે કેટલા પૈસા ખર્ચો છો, પરંતુ એ છે કે તમારી પાસે જરૂર પડે ત્યારે કેટલા પૈસા બચ્યા છે. મિત્રો, પૈસા બચાવવાનો અર્થ માત્ર બેંકમાં રૂપિયા રાખવાનો નથી. તેનો અર્થ છે પોતાના ભવિષ્યને સુરક્ષિત બનાવવું. જ્યારે તમારી પાસે બચત હોય છે ત્યારે તમે દરેક નિર્ણય ડરથી નહીં, પરંતુ આત્મવિશ્વાસથી તમે નવી તક સ્વીકારી શકો છો. મુશ્કેલ સમયમાં શાંતિથી રહી શકો છો અને પરિવારને પણ સુરક્ષા આપી શકો છો. પરંતુ હજુ એક મહત્વપૂર્ણ પ્રશ્ન બાકી છે. આખરે એવી કઈ આદત છે જે સામાન્ય આવક ધરાવતા માણસને પણ ધીમે ધીમે આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે? મિત્રો, હવે સૌથી મહત્વની વાત સમજીએ. પૈસા બનાવનાર અને પૈસા બગાડનાર વચ્ચેનો સૌથી મોટો ફરક તેમની આવકમાં નથી હોતો, પરંતુ તેમના નિર્ણયોમાં હોય છે. દરેક વખત જ્યારે તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો ત્યારે પોતાને માત્ર એક પ્રશ્ન પૂછો: શું મને ખરેખર આ વસ્તુની જરૂર છે કે માત્ર થોડા સમયની ખુશી માટે હું પૈસા ખર્ચી રહ્યો છું? આ એક પ્રશ્ન તમારી હજારો રૂપિયાની બચત કરાવી શકે છે. કારણ કે મોટા ભાગના લોકો ગરીબ મોટા ખર્ચાથી નથી બનતા, પરંતુ રોજના નાના બિનજરૂરી ખર્ચથી બને છે. એક ચા, એક ઓનલાઈન ઓર્ડર, એક ડિસ્કાઉન્ટના નામે કરેલી ખરીદી, આ બધું અલગ અલગ જોવામાં નાનું લાગે છે, પરંતુ વર્ષના અંતે આ જ રકમ લાખોમાં પહોંચી શકે છે. એક વૃદ્ધ વેપારીને કોઈએ પૂછ્યું, તમારી સફળતાનું સૌથી મોટું રહસ્ય શું છે? તે હસીને બોલ્યો, હું પૈસા કમાવા કરતા પહેલા તેને સાચવવાનું શીખ્યું. તેણે કહ્યું કે જ્યારે હું યુવાન હતો ત્યારે મારી આવક બહુ ઓછી છતાં હું દર મહિને થોડા રૂપિયા બચાવતો હતો. લોકો મારી મજાક ઉડાવતા હતા, આટલી નાની રકમ બચાવીને શું મળશે? પરંતુ વર્ષો પછી એ જ નાની બચત
મારા માટે સૌથી મોટી તાકાત બની. મિત્રો, પૈસા એક ઝાડ જેવા છે. જો તમે રોજ રોજ થોડું થોડું પાણી આપતા રહેશો તો એક દિવસ તે મોટું વૃક્ષ બની જશે. પરંતુ જો તમે બીજ જ નહીં વાવો તો ફળની આશા રાખવી વ્યર્થ છે. એક બીજી મોટી ભૂલ એ છે કે ઘણા લોકો બચેલા પૈસા રોકાણ કર્યા વગર બેંકમાં જ મૂકી રાખે છે. બચત મહત્વની છે, પરંતુ બચતને વધારવી પણ એટલી જ જરૂરી છે. કારણ કે મોંઘવારી દર વર્ષે વધે છે, પૈસાની કિંમત ઓછી કરતી જાય છે. એટલા માટે સમજદાર લોકો બચતની સાથે યોગ્ય જગ્યાએ રોકાણ પણ કરે છે, જેથી તેમના પૈસા પણ તેમના માટે કામ કરે છે. યાદ રાખજો, તમે જેટલી મહેનત કરીને પૈસા કમાવજો એટલી સમજદારીથી તેમને વધારવાનું પણ શીખવું પડશે. કારણ કે માત્ર કામ કરીને અમીર બનવું મુશ્કેલ છે, પરંતુ પૈસાને પણ તમારા માટે કામે લગાડશો તો સંપત્તિ ધીમે ધીમે પોતે જ વધવા લાગશે. તો મિત્રો, આજે આ વિડીયો પૂરો કરતા પહેલા પોતાની જાતને એક વચન આપજો. આજથી કમાણી કરતા પહેલા બચત વિશે વિચારીશ. દેખાડા માટે નહીં, ભવિષ્ય માટે જીવીશ. દરેક ખર્ચ પહેલા વિચાર કરીશ અને દરેક મહિને મારી આવકનો એક ભાગ મારા ભવિષ્ય માટે અલગ રાખીશ. અમીર માણસ એ નથી જે સૌથી વધારે કમાય છે. સાચો અમીર એ છે જે પોતાની કમાણીમાંથી ભવિષ્ય બનાવી શકે છે. પૈસા કમાવા એક કળા છે, પરંતુ પૈસા બચાવવા અને વધારવા એક જીવનભરની ડિસિપ્લિન છે. અને જે માણસ આ ડિસિપ્લિન શીખી જાય છે તેને એક દિવસ પૈસાની ચિંતા નહીં, પરંતુ પૈસા તેની ચિંતા કરવા લાગે છે. તેથી આજથી નિર્ણય લો, માત્ર કમાવાનું નહીં, પરંતુ સમજદારીથી બચાવવાનું અને વધારવાનું પણ શીખવાનું. કારણ કે નાનું બચાવેલું પગલું જ આવતીકાલની મોટી આર્થિક આઝાદીનો પાયો બને છે.